સુરત ભાણિયાના રાજીનામાને લઈને આપના ઇટાલિયાએ કહ્યું નકલી ડીવાયએસપી પીએ ટોલનાકા સહિતના કૌભાંડ છુપાવવા ભાજપે વિપક્ષ તોડવાનું કામ કર્યું। આમ આદમી પાર્ટીના વિશ્વદર ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે। ત્યારે આ રાજીનામાને લઈને આપના પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સુરતમાં નિવેદન આપ્યું હતું। ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે રાજ્યમાં નકલી પીઆઈ ટોલનાકા અને ડીવાયએસપી સહિતના નકલીના કૌભાંડ છુપાવવા ભાજપે વિપક્ષને તોડવાનું કામ કર્યું છે। લલ્લુ પંજુને તોડવાનું કામ કરતું ભાજપના મૂછે લીંબુ લટકતા હોય તો અમારા જેવા નેતાઓને તોડવાનું કામ કરે। ગુજરાત ભાજપ પોતાના કૌભાંડ છતાં થાય તો તેના પર કામ કરવાની જગ્યાએ વિપક્ષને તોડવાનું કામ કરી રહી છે। 156 સીટ આવી છે છતાં ઓછી પડતી હોય તે રીતે વિપક્ષના લોકોને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પત્રકાર મિત્રોનું સ્વાગત છે। આજે જે કાંઈ સમાચાર આપણને મળ્યા છે એ ખરેખર ખૂબ જ દુઃખદ સમાચાર છે, સ્વીકારી ન શકાય એવા દુઃખદ સમાચાર છે। એટલે સૌથી પહેલાં હું વિસાવદરની તમામ જનતા કે જેમણે આમ આદમી પાર્ટીને પોતાનો મત આપી અને વિશ્વાસ મૂક્યો છે એવી વિસાવદરની તમામ જનતા અને વિસાવદરના અમારા તમામ કાર્યકર્તાઓની માફી માગું છું કે એક ઈચ્છી ન શકાય એવી અનિચ્છનીય ઘટના બની છે। તો વિસાવદરની જનતા અમને માફ કરે અને અમે વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને જે કાંઈ પ્રેમ આપ્યો છે એ પ્રેમ સાથે ફરીથી ઊભા રહીશું, તાકાતથી લડીશું, સંઘર્ષને અમે એળે નહીં જવા દઈએ એવી ખાતરી આપું છું, વિશ્વાસ આપું છું। જે રીતે ગુજરાતમાં ભાજપને 156 સીટો મળ્યા પછી પણ હજુ એમને સારા કામ કરવાની કોઈ બુદ્ધિ સૂઝતી નથી, પરંતુ કેવી રીતે વિપક્ષને તોડી પાડવો, કેવી રીતે ગુજરાતમાં એકતરફી તાનાશાહી થઈ જાય એના હથકંડાઓ અપનાવે છે। અને આ હથકંડામાં ભૂપત ભાયાણી જેવા વ્યક્તિઓ સામેલ થઈ અને આખરે જનતાનું નુકસાન કરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટી તરફથી અમે સંકલ્પબદ્ધ છીએ કે આ લડાઈ અમે છોડવાના નથી। ગુજરાતમાં ભૂતકાળમાં ભાજપે કોંગ્રેસના, હાલમાં આમ આદમી પાર્ટીના અનેક લોકોને ડરાવીને, ધમકાવીને, લલચાવીને, ફોસલાવીને કે કંઈ પણ કરીને પાર્ટી બદલો કરાવી, પક્ષ પલટો કરાવ્યો છે। પણ આજે મારે એમ કહેવું છે કે ગુજરાત ભાજપમાં રહેલા કોઈ પણ નેતાના મૂછે લીંબુ લટકતા હોય કે ગુજરાત ભાજપના કોઈ પણ નેતાના માયનો લાલ હોય કોઈ તો આ ગોપાલભાઈ ઇટાલિયાને ડરાવી કે ધમકાવી બતાવે કે લલચાવી બતાવે। અમે અહીંયા છીએ, આમ આદમી પાર્ટી છે, અરવિંદ કેજરીવાલ છે। તમે લલ્લુ પંજુને લટકાવી ભટકાવીને લઈ જઈ શકશો, પણ તમે અરવિંદ કેજરીવાલના ઓરિજિનલ સૈનિકો છે ત્યાં સુધી આમ આદમી પાર્ટીને ખતમ નહીં કરી શકો। નકલી ટોલ નાકાઓ, ઝેરી દારૂ, લઠ્ઠાકાંડ, પેપર ફૂટવા, નકલી ડીવાયએસપી, નકલી પીએ, આટલું બધું નકલી થઈ રહ્યું છે। એ દિશામાં સારું કામ કરવા માટે ભાજપની પાસે સમય નથી, પણ વિપક્ષ કેવી રીતે ખતમ કરવો એ માટે સતત પ્રયત્નશીલ રહે છે। ત્યારે ફરીવાર એટલું જ કહેવાનું કે ભાજપવાળાની મૂછે લીંબુ લટકતા હોય તો ગોપાલભાઈ ઇટાલિયાને ડરાવી ધમકાવી બતાવે તો હું માનીશ કે તમારામાં દમ છે, તમારામાં તાકાત છે। બાકી સત્તાની પાછળ છુપાયેલા કાયર લોકો જે કંઈ કૃત્ય કરી રહ્યા છે એનો અમે મજબૂત જવાબ આપીશું। આ મેદાન છોડીને અમે ક્યાંય જવાના નથી, આમ આદમી પાર્ટી ક્યાંય જવાની નથી। નાની મોટી સમસ્યાઓ આવી જે કંઈ પણ આવે છે એને પાર કરીને પણ અમે લક્ષ્ય સુધી જરૂર પહોંચવાના પ્રયત્નો કરવાના છીએ। એ બસ એટલું જ।